હવે કરીશું વાત સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી વિશે। હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ। આહિર સમાજની બહેનો ટ્રેડિશનલ પોશાક પહેરીને સોમનાથ મંદિર ખાતે પહોંચી। સોમનાથ મંદિર પરિસરમાં બહેનોએ સાંસ્કૃતિક રાસ લીધા। 1000 વર્ષનો ભવ્ય ઇતિહાસ સોમનાથ મંદિરનો રહ્યો છે। સાંસ્કૃતિક પરંપરા મુજબ પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવશે તેવું ધારાસભ્ય ભગવાન બારડનું કહેવું છે, જેની તૈયારીના ભાગરૂપે બહેનો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ ખાતે આવી રહ્યા છે અને એ પહેલા તૈયારીઓનો પણ ધમધમાટ। આહિર સમાજની બહેનો ટ્રેડિશનલ પોશાક પહેરી અને સોમનાથ મંદિર ખાતે પહોંચી। સોમનાથ મંદિર પરિસરમાં બહેનોએ સાંસ્કૃતિક રાસ લીધો। 1000 વર્ષનો આ ભવ્ય ઇતિહાસ સોમનાથ મંદિરનો રહ્યો છે। સાંસ્કૃતિક પરંપરા મુજબ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે તેવું ધારાસભ્યનું કહેવું છે અને એની જ તૈયારીઓ પણ વહેલી સવારથી કરવામાં આવી છે। તૈયારીના ભાગરૂપે મોટી સંખ્યામાં બહેનો છે તે પારંપરિક પોશાક સાથે સોમનાથ પહોંચી છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ટ્રેડિશનલ કપડામાં આયરાણી છે તે બધા પહોંચ્યા છે અને ધારાસભ્ય છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, હાલ જે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને તમે પણ સાથે આવ્યા? સ્વાભિમાન પર્વની જયારે ઉજવણી કરવા માટે ને એ ઉજવણીના ભાગની અંદર આપણે બધાને સંદેશો આવવા માટે દેશના વડાપ્રધાન જયારે અહીંયા પધારતા હોય ત્યારે એની અંદર સૌ કોઈ ધર્મપ્રેમી જનતા એમનું સ્વાગત કરવા માટે અને દાદાના સાનિધ્યમાં પ્રાર્થના કરવા માટે જયારે આવી રહ્યા હોય ત્યારે એની અંદર મારી આહિરાણી બહેનો પણ એમનું સ્વાગત કરવા માટે અને દાદાને પ્રાર્થના કરવા માટે અહીંયા એક મહારાષ્ટ્રની એક ઝલક આવતીકાલે 1000 અમારી બહેનો દીકરીઓ અહીંયા રાસના સ્વરૂપની અંદર ભગવાનને પ્રાર્થના કરશે। એક 1000 વર્ષ પછી આવનારી પેઢી અને આજની યુવા પેઢીને એક આપણો સાંસ્કૃતિક વારસો શું છે એની સંદેશો દેવા માટે એમને પોતાને ખ્યાલ આવે એના માટે આ આખા 1000 વર્ષ પછી જયારે અવસર આવ્યો છે ને એનું આયોજન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની દેખરેખ નીચે આખું પ્રધાનમંડળ તમામ અમારા સંગઠન તમામ ધર્મપ્રેમી જનતાઓ સતત 1 અઠવાડિયાથી અહીંયા કામ કરીને આ ઉત્સવને એક ઉત્સવના રૂપની અંદર ભગવાનના ભક્તિભાવના ઉત્સવની અંદર બધા સહભાગી બની રહ્યા છે। તે પ્રમાણે ધારાસભ્યએ વાત કરી। જે 1000 જેટલી જે આજે ઇતિહાસ રહ્યો છે અને તેના જ કારણે સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। બહેનો છે, આયરણીઓ છે તે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છે અને હાલ અહીંયા જે સોમનાથ પરિસર છે ત્યાં અલગ જ માહોલ છે તે તૈયાર થયો છે, કારણ કે પીએમ મોદી આવતા હોય ને તેમને આવકારવા માટે ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમ છે તેમનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો, જે ટ્રેડિશનલ કપડામાં જે બહેનો છે તે પણ તૈયાર થઈને આવ્યા છે અને અહીંયા જે ગરબા સહિતના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે આપી રહ્યા છે। એટલે કે સ્વાભિમાન પર્વની જે ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે તેની ઝલક છે તે સોમનાથ ખાતે જોવા મળી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, સોમનાથ। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ છે। સ્વાભિમાન પર્વને લઈને શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ છે। શ્રદ્ધાળુઓએ સોમનાથ પરિસરમાં ભજન કીર્તન કર્યા। સોમનાથ દાદાના દર્શન કરી અને શ્રદ્ધાળુઓ ધન્ય થયા। પીએમ મોદી સોમનાથ આવવાના છે અને તેને લઈને શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ છે। ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઉજવણી સોમનાથમાં થઈ રહી છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને શ્રદ્ધાળુઓમાં પણ આનંદનો માહોલ છે। સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આપ સોમનાથ પરિસરના દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે શ્રદ્ધાળુઓ છે તે સોમનાથ પરિસરમાં રાસ રમતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે સ્વાભિમાન પર્વને લઈને પીએમ મોદી છે તે પણ આજે સોમનાથ ખાતે આવી પહોંચશે અને સોમનાથમાં અલગ અલગ દેશ વિદેશના લોકો છે, શ્રદ્ધાળુઓ છે તે હાલ દર્શન માટે ઉમટી પડી રહ્યા છે અને રાસ ગરબા છે તે રમતા જોવા મળી રહ્યા છે, કારણ કે સોમનાથમાં જે પ્રમાણે પર્વની ઉજવણી છે, સ્વાભિમાન પર્વની ઉજવણી છે ને તેના જ ભાગરૂપે જે કહી શકાય છે કે શ્રદ્ધાળુઓ સોમનાથ પરિસરમાં જે આ અવનવા રાસ રમતા નજરે પડી રહ્યા છે। આપણે બહેનોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે બેન શું કહેશો? બેન આજે ગરબા રમો છો, શું કહેશો? અમે મોદી સાહેબના ગરબા રમવા
ઉજવાતી આહિર સમાજની પ્રકૃતિ દ્વારા મોદી સાહેબના આગમન તરફ અમે આ પ્રકૃતિ કરી રહ્યા છે. હા, અમારા સમાજની એક આવઠી આગવી ઓળખાણ છે, એટલે અમે અમારા સમાજને પાછળની કોઈ પેઢી દરમિયાન કઈ રહે ના રહે એટલે અમે આગવી ઓળખ આપીએ છીએ. જે બહેનો છે અલગ અલગ જે આ જે કહી શકાય છે કે ટ્રેડિશનલ જે પોતાના પરંપરાગત વસ્ત્રો છે તે પહેરીને આવી છે. એક જે શ્રદ્ધાળુઓ છે તેમને પૂછું, શું કહેશો બેન, આજે મોદી સાહેબે આવવાના છે ને તમે આ ગરબા રમતા જોવો? અમને ખૂબ મજા આવે છે આમાં મોદી સરકાર તરફથી ને ખૂબ મજા આવે છે. મોદી સરકારે અમને સાથ સહકાર સારો આપ્યો છે અમને. હા, અમે એમના માટે ગરબા રમી રહ્યા છે અહીંયા આગળ અને અમને ખૂબ મજા આવી રહી છે. ના, બીજી વખત આયા ફ્રીમાં આયા સોમનાથમાં. સરસ, બહુ સરસ કર્યું અમને, સરસ રીતે કર્યું ને આવી રીતે લાભ આપે નરેન્દ્ર મોદીજી આવા અમારા સભ્ય ચાલે. હા, આજે સ્વામિનારાયણ પર્વની ઉજવણી એ માટે થઈ રહી છે કે 1000 વર્ષ થયા છે શિવજીને, એના માટે થઈને આપણે બધી બહેનો અહીંયા આવીએ છીએ મોજથી આનંદ કરવા માટે અને શિવજીના ગુણગાન ગાવા માટે, શિવજીનું ભજન કરવા માટે, અને જેથી કરીને જો ભોળાનાથ રીઝે અને આપ સૌના ગુજરાત ઉપર આનંદ થઈ જાય અને એના આશીર્વાદ થાય. બસ. હા, પ્રથમ વખત આવી ભવ્ય ઉજવણી થાય છે અને અમને બહુ ગર્વ મહેસૂસ થાય છે કે મોદીજીએ બહુ ખૂબ જ સારું આયોજન કર્યું છે. જે શ્રદ્ધાળુઓ છે તે આવ્યા છે અને હાલ જે આ અલગ અલગ જે કહી શકાય છે કે સોમનાથ પરિસરમાં કીર્તન ભજન કીર્તન છે તે કરી રહ્યા છે, કારણ કે પીએમ મોદી પણ આવવાના છે અને તે પહેલાનો જે આ માહોલ છે સોમનાથ ખાતેનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા સોમનાથ દર્શન ખાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદીનો કાર્યક્રમ હોય અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સોમનાથમાં પણ જે આ સ્વાભિમાન પર્વ છે 1000 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ જે આ હુમલો થયો હતો તેના 1000 વર્ષ પૂર્ણ થયા છે અને તેમની ભવ્ય જે કહી શકાય છે કે હવે સર્વ જે આ પર્વ છે તેની ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, સોમનાથ.